यह वीडियो भी काल्पनिक है। पिछले वाले की तरह यह भी इमेजिनेशन में देखिए। इसे कृपया करके दिल पे ना लीजिए, कहीं और लीजिए। और फिर भी ऑफेंड हो गए तो स्टार्ट से डिस्क्लेमर वापस देखिए। थैंक यू। સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈઝ કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગાઈઝ ગુડ મોર્નિંગ ને નીકળીએ છીએ આપણે આપણી ડેસ્ટિનેશન પર. જેમ કે તમને કાલે કીધું તું કે ગામ નહીં પણ રાજસ્થાન. તો આઈ નો કે શાયદ તમે આ વ્લોગ જોશો, કાલનો વ્લોગ જોશો ત્યાં સુધી આ વ્લોગ આવી ગયો હશે. તો અત્યારે કહી દેવામાં વાંધો નથી. તો અમે જઈએ છીએ રાજસ્થાન. હા, ગામ જઈએ છે. તો અત્યારે પહેલા તો મંદિર આવ્યા છે દર્શન કરવા ભગવાનના. બધા હજી વાર જે આવે છે. ગાડીમાં તો ગાડી આપણી ચોખ્ખી કરી દીધી પહેલી. અત્યારે મંદિરના દર્શન કરીએ. આયરા તમે લોકો પણ કરી દો. તો બધું અત્યારે નીકળીએ હવે. રાજસ્થાન જઈએ છીએ ગાઈસ. 3-4 વર્ષ પછી અમે લોકો ગામ જઈએ. 3-4, હા 3-4 એક્ઝેક્ટલી 3. કન્ફર્મ તો નહીં કહી શકું કે 3 કે 4, પણ છે તો કઈ 4 વર્ષ તો થઈ જ ગયા છે. એવું તો નથી કે નહીં થયા, પણ 4 વર્ષ તો થઈ જ ગયા છે. તો નીકળીએ આપણે. સવારના વાગ્યા છે 6 વાગ્યા છે, નહીં 6:30 થયા છે. બાય રોડ ફંક્શન છે એટલા માટે આપણે કઈ ફરવા નથી જતા. ફરવા બી આપણે જઈશું. અને ગાડીમાં બધું છે રેડી થઈ ગયા આપણે. સવારમાં નીકળવાની મજા આવે ને ટ્રીપ પણ થઈ જશે. તો આઈ નો કે તમે એન્જોય કરતા હશો મારો બ્લોગ. એન્જોય કરતા હો તો ઘણો તમારો આભાર. નહીં કરતા હોય તો પણ કંઈ નહીં, પણ એન્જોય કરજો બસ, બીજું તો કંઈ નહીં. નીકળીએ આપણે. ને કાલનો વિડીયો નહીં જોયો તો કાલનો પણ વિડીયો જોતા રહેજો. ને આપણે બહુ આખા રસ્તે ધમાલ મસ્તી કરવાના છે. ટ્રીપ પર જઈએ. ટ્રીપ તો નહીં, ટ્રીપ જ કહેવાય. એક તરફથી ટ્રીપ કહેવાય કે નહીં કહીએ તો પણ કોઈ વાંધો નહીં આવે. એક જે કહીએ તે તો બહુ આખા રસ્તે ધમાલ મસ્તી કરાવવાની છે. ફૂલ એન્જોય. પપ્પા પણ આવે. પપ્પા આવે ને સાથે એટલે ફૂલ એન્જોય, ફૂલ. તો અત્યારે આવે છે પપ્પા ને એ લોકો. જઈએ પાઈ ગયા. સો ગાઉઝ, હા પપ્પાની ભાષામાં ગાઉઝ. તો ગાયુઝ પપ્પાની ભાષામાં ગાયુઝ ગાઈસ કહેવાય. તો જઈએ છીએ હવે. હેલો ગાઈસ. ગોમડે. સો ગાઈસ તો ગોમડે જઈએ છીએ, મારવાડ. તો હા દેખ્યા ને મેં કહ્યું ને. અમારું ગામ કયું છે એ તો હજી નથી કહી દીધું મેં સવારે જ. બહુ પંચાયત ગાયુઝ. તો અત્યારે મામા ના ધ્યાન રાખીએ. તો જોઈએ છે. તો ફર્સ્ટ બ્રેક લીધો અમે લોકોએ મેકડીમાં. પણ મેકડી જોઈને અમે લોકોએ યાર એક તો ઊભી રાખી કે મેકડી રીચ પીપલ, ફિર સેલિબ્રિટીઝ, ફેન્સ લોગ. તો અત્યારે ફર્સ્ટ બ્રેક લીધો. મમ્મી કે મેં ડ્રાઇવિંગ કરી, કેવું લાગ્યું તમને? બહુ સરસ. હજુ ફર્સ્ટ ટાઈમ છે. ફર્સ્ટ ડ્રાઇવિંગ છે મારી. અને આ મેડમ ચલાવશે ત્યાં સુધી તો યાર હવે નવા હાઈવે બનવા લાગશે ત્યાં સુધી. ખાલી ઓનલી લેડીઝ માટે ચલાવવા માટે. એટલે તો અત્યારે હા હવે નાસ્તો વાસ્તો કરીએ, ચાય વાય પીએ, પછી નીકળીએ પાછા ઓન રોડ. અમારા પપ્પા અને મામા બંને. હા સો ગાઈસ તો નાસ્તો કરી લીધો અને હવે આ લઈએ છે મોગું. પપ્પા આના પૈસા કપાવવા પડે. ઓ લીધો એક. તો
ના ત્યાં દોલાન પાસે પપ્પા યાર એક તો પપ્પા આતે હોય તો ત્યારે મારી વારી કાં આવે બે પૈસાની બરાબર ને એવું કંઈ નહીં, તું આપવું હોય તો આપી શકો. કમાવતો હોઈશ તો બધું આપી દઈશ અત્યારે તો કંઈ નહીં. નાસ્તો પાછો બીજો નાસ્તો અત્યારે સો ગાઈશ તો નાસ્તો કરી લીધો પાછા નીકળીએ છીએ આપણા ટ્રેક પર એટલે કે ગામ તરફ જવા માટે. અડધા રસ્તે તો મેં ચલાવી હવે હાઈવે પતે નવો જે પેલો 4 ટ્રેક વાળો જે નવો હાઈવે બન્યો છે તેના પરથી જઈએ છીએ અત્યારે તો. એ જ રસ્તો મસ્ત છે. ઠંડી એટલી કંઈ નહીં લાગતી આટલી બધી જેટલી ઉમ્મીદ હતી જેટલી ઈચ્છા હતી મતલબ આશા હતી કે એટલી ઠંડી હશે પણ જરાક બી કંઈ ઠંડી નથી. તો મમ્મીને એ લોકો અહીંયા દેખાતા હશે તમને લોકોને આ દેખાતા હશે પહેલાં મમ્મી મામા ને બધા. આ ગાડી આપણી ત્યારે પાણી વાણી પી લઈએ પાણી પીને પાછા નીકળીએ રસ્તા. તો ગાડી ગંદી થઈ ગઈ ધોવી પડે પાછી એવું લાગે છે યાર. વારે ઘડીએ યાર ગાડી ધોવાનો જે ગાડી ધોવે ને એને જ ખબર પડે કે ગાડી કેવી રીતે ધોવાય. એટલે અત્યારે ચિંગમ ચોકલેટ બધું લઈને બેહેલા છે. નવો હાઈવે બન્યો છે ને એના પર તો જરાક કંઈ ખાવા પીવાનું નહીં આવે ખાલી અમુક વાર જ આવે બાકી કંઈ આવે નહીં. આજ મગજ મારી છે પણ ઉલટીક ના સારું પૈસા બચે આપણા બરાબર ને. પૈસા બચાવો પૈસા ટ્રેક પૈસા બચશે તો ગાડી બી નહીં ઊભી દુકાનો હશે તો ગાડી નહીં ઊભી રહેશે ને ગાડી નહીં ઊભી રહેશે તો પૈસા બચશે યુ નો. તો અમે લોકો જાને નથી ભાઈ નથી છૂટતા જલ્દા માંગે છે પેલી હવે સીએનજી પુરાવા આવ્યા ને પેલી માંગવા આવી પૈસા માંગે છે. કાં ગઈ દેખાતી બી નહીં. પપ્પા આપણે ક્યાં પહોંચ્યા? અમદાવાદ પહોંચી ગયા છીએ. મામા તો સનસનાટ ચલાવે ગાડી મજા આવે. આદેશ મામા આદેશ કરે આદેશ. મેં તો યાર થાકી ગયો હવે માથું ચડી ગયું મારું તો પાછળથી બધું માથું દુખે છે અહીંયાથી. એ ઉતરનો પડે છે. ઉતરનો તો પડે ને સીએનજી પુરાવા હતા પગ છૂટા પડે પણ તો એક તો આગળ એટલો સામાન છે ને પગ બી મારા લાંબા ને પલોટી ભીડીને જ બેસવું પડે મારે બી. હું એટલે ઉભો રહું તો કે તાર પુરાવે હવે જોઈએ હવે પાછી મેચ ચલાવીશ થોડીક વારમાં હાઈવે ઉપર જઈને. તો ગાઈસ તો અત્યારે અત્યારે બીજો એક બ્રેક લીધો ને વાગ્યા છે કેટલા વાગ્યા જોની તો દોઢ વાગ્યા છે તો પણ અટે કોઈ સવારના નીકળેલા 1:45. કેટલા વાગ્યાના પપ્પા નીકળ્યા છે? કેટલા વાગ્યાના નીકળેલા? 1:45 વાગે મમ્મી 1:45 વાગે નીકળેલા છે. ગાડી ફરેલી ને મિલી ના મેલી તો 1:45 વાગ્યા છે ને અત્યારે ચા નાસ્તો કરી લઈએ થોડોક પછી ડાયરેક્ટ મારવાડા પહોંચીએ. ચા ઘણો ચા બહાર અરે જાઉં તો હંમેશા ધ્યાન રાખો કને ખાણો હે કેમ ચા નાસ્તો થાય. અરે તો ખાલી અલ્પેશ આવે તો મને બ્રેડ ખાણા તો ચા તો ઓપરો ખાઈ પછી ડાયરેક્ટ સીધું આપણે આ ચા પીને ડાયરેક્ટ સીધું મારવાડ રૂકીશું રામદેવ હોટલમાં હે ને. ક્યાં રૂકીશું? મને લઈને ચા પેટ્રોલિંગ. હા ઓય હા. સો ગાઈસ તો અમારે ચા પીવા આવ્યા ને તો એક હાથે એવી આવ્યો છે એને ચા પીવડાવવાની છે. આવ્યો અમારો દોસ્તાર છે અને ચા પીવાનો છે. ચા પીએ જ છે આવ્યો. કંઈ નહીં ભાઈ તું ચા પી ત્યાં સુધી અમે મારવાડ ફરતા આવીએ. તું જોતો રહેજે અમારી ગાડીને ધ્યાન રાખતો રહે. ચા પીએ અમે લોકો ત્યાં સુધી. તું ક્લચ છોડને મતી ક્લચ ને ન્યુટ્રલ પર જ છે. એક તો મામા એટલા ડરે ને મારા તો ખેંચન રાખ ને. તો પાલનપુરીથી પહોંચી ગયા ને યાર ટ્રાફિક એટલે નથી સનરૂફમાં ખોલીને બતા ને ટ્રાફિક. એક જ સેકન્ડ ને તમને લોકોને સનરૂફમાં બતાડશે અત્યારે ટ્રાફિક.
ગાવીસ પપ્પાની ભાષામાં ગાવીસ કે જોયો હશે તમે લોકોએ કેટલો બધો ટ્રાફિક છે. મામા બી આવ્યા છે. મામાને તો સાથે લીધા કેમ કે ફર્સ્ટ ટાઈમ અમારું છે તો અમે લોકોએ રસ્તા બીજા નહીં જોયા હોય એટલા માટે લીધા મામાને. મામા મજા આવે સાથે મામા હાથે. બધા કંટાળી ગયા. મમ્મી કંટાળી ગઈ કે મજા આવે? પાલનપુર દેખાય છે આ બાજુ. તો હવે તમને પેલી બાજુ તમને તો મજા જ આવશે એટલે યાર કેટલો ટ્રાફિક છે બહુ દૂર સુધી. તો ગાઈસ તો અહીંયા સીએનજી માટે સ્ટોપ કર્યા છે. આ તો રાજસ્થાનમાં પહોંચી ગયા ને નાના નાના ઓફિસ આવી ગયા ને અહીંયા ફોટોશૂટ ચાલુ થયો છે આપણો. જેવી કંઈ સારી ડેસ્ટિનેશન દેખાય ને કે ફોટોશૂટ ચાલુ થઈ જાય આપણો. બેન આનું પાડજે. મારવાડ આયા કડે આયા હે મારવાડ આયા તો ગયા તો એટલી ગભરાય ને નહીં જાય તો મારા પર એવા વાવકા ભરે. સો ગાઈઝ તો આફ્ટર અ લોંગ ટાઈમ રાજસ્થાનમાં મળી ગઈ હોટેલ. બહુ થોડીક લક્ઝરિયસ લાગે છે. લિફ્ટ જોઈને એવું લાગે છે કે થોડીક આ જો લક્ઝરિયસ જેવું લાગે છે. તો આજનો વિડીયો તમે લોકો જોયા હશો. આઈ નો કે થોડોક લેટ આવશે વિડીયો પણ વાંધો નહીં. તો જોતા રહેજો બ્લોગ અમારો અને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે ચેનલ પર સપોર્ટ કરતા રહેજો. અને 3-4 દિવસ આપણે રહેવાનું છે રાજસ્થાનમાં જ. રાજસ્થાનમાં આપણે 4 વર્ષ પછી આવ્યા છે. તો આ હોટલ પર હોટલ છે અહીંયા. તો મળીએ કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ.